સૌપ્રથમ વાત કરવી છે છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 35.67 ઇંચ વરસાદ વરસ્યો, કપરાડામાં 28.78 ઇંચ વરસાદ છે, નાના પોઢામાં 25.31 ઇંચ વરસાદ, ધરમપુરમાં 19.65 ઇંચ વરસાદ પડ્યો છે, પારડીમાં 17.6 ઇંચ વરસાદ વરસ્યો, વાંસદામાં 17.1 ઇંચ વરસાદ છે, તો વાપીમાં 16.2 ઇંચ વરસાદ, વલસાડમાં 15.8 ઇંચ, ડોલવણમાં 14.8 ઇંચ વરસાદ, વઘઈમાં 14.8 ઇંચ છે, ખેરગામમાં પણ 14 ઇંચ વરસાદ વરસ્યો છે, વાલોડમાં 10 ઇંચ વરસાદ છે, ઉમરપાડામાં 9.8 ઇંચ વરસાદ છે, વ્યારામાં 9.4 ઇંચ છે, જ્યારે અંબિકામાં 8.7 ઇંચ વરસાદ વરસ્યો, પલસાણામાં 8.2 ઇંચ વરસાદ છે, ચીખલીમાં 7.9 ઇંચ વરસાદ છે, જ્યારે ગણદેવીમાં 7.7 ઇંચ વરસાદ વરસ્યો, સોનગઢમાં 7.4 ઇંચ વરસાદ છે, જલાલપોરમાં 7.2 ઇંચ, તો મહુવામાં 7 ઇંચ વરસાદ વરસ્યો છે, તો આ તરફ નવસારીમાં 7 ઇંચ વરસાદ છે, બારડોલીમાં 6.8 ઇંચ જેટલો વરસાદ છે। તો છેલ્લા 24 કલાકના આ આંકડા છે, જેમાં 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 35.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકના આંકડા સામે આવ્યા છે, જેમાં 195 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી। સૌથી વધુ વરસાદ ક્યાં નોંધાયો છે એના આંકડા સામે આવ્યા છે। ક્યાંક 10 ઇંચ વરસાદ, તો સૌથી વધુ 35 ઇંચ વરસાદ નોંધાયો છે, વ્યારામાં 9.4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, પલસાણામાં 8.2 ઇંચ વરસાદ, ચીખલીમાં 7.4 ઇંચ વરસાદ, ગણદેવીમાં 7.7 ઇંચ વરસાદ છે। તો આ તમામ છેલ્લા 24 કલાકના આંકડા સામે આવ્યા છે કે 195 જેટલા તાલુકા છે કે જેમાં મેઘમહેર જોવા મળી, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું જે પટ્ટું છે એમાં વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। તો છેલ્લા 24 કલાકના આ આંકડા સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 35.68% જેટલો વરસાદ નોંધાયો છે, કપરાડામાં 28.78%, ધરમપુરમાં 19.62% ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। તો હજુ પણ દક્ષિણ ગુજરાત પટ્ટામાં વધુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાંસદામાં 17.1 ઇંચ વરસાદ, વલસાડમાં 15.8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, વઘઈમાં 14.8 ઇંચ વરસાદ, તો ખેરગામમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે અત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ફરી એક વખત સુરતની પણ સુરત બદલાઈ છે। દક્ષિણ ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં મેઘમહેર જોવા મળી રહી છે, મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। મોન્સૂન ટફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જ્યારે ભાવનગર, અરવલ્લી, મહીસાગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો દાહોદ, પંચમહાલ, ભરૂચ, નર્મદામાં રેડ એલર્ટ છે, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, તાપીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં પણ ઓરેન્જ એલર્ટ છે વરસાદનું, પાટણ, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ છે, તો બોટાદ, આણંદ, વડોદરા, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ ન્યૂઝરૂમથી જોડાઈ ગયા છે। જી દિવ્યા, દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે, તો હવે આગામી દિવસોમાં આજે ક્યાં એવા જિલ્લા છે, વિસ્તારો છે જ્યાં મેઘમહેર જોવા મળશે? રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। સાથે જ આજે હવામાન વિભાગ તરફથી પણ જરૂરી એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। કેટલાક જિલ્લાઓ એવા છે જે 8થી વધુ કે જ્યાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો જ્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે। આઈએમડીના મેપમાં પણ એક વખત સમજવાનો પ્રયાસ કરીશું કે જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું છે અને મોન્સૂન ટ્રફ જે સક્રિય થયું છે અને તેના જ કારણે જે ગુજરાત તરફ જે આગળ વધી રહ્યું છે, તેના કારણે સુરત, નવસારી, ડાંગ, તાપી સહિતના તમામ જે જિલ્લાઓ છે, તમામ વિસ્તારો છે, ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવના છે અને તેને જ લઈને જરૂરી એલર્ટ આપવામાં આવ્યા છે। બીજી તરફ મહુવા, ભાવનગર, ગીર સોમનાથ સહિતના તમામ જે વિસ્તારો છે, ત્યાં પણ આજે ભારેથી અતિભારે વરસાદ રહે તેવી સંભાવનાઓ છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ આપવામાં આવ્યું છે, તો બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના તમામ જે વિસ્તારો છે, ત્યાં પણ આજના દિવસે ભારેથી અતિભારે વરસાદ રહે તેવી
તેવી પણ સંભાવના છે તે જોવા મળી રહી છે. એટલે કે રાજ્યભરમાં આજે સાર્વત્રિક વરસાદ રહેવાનો છે. બીજી તરફ હવામાન વિભાગની IMD પરથી પણ નજર કરીએ કે આજે કયા કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે અત્યારે હાલ જે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ, તો જરૂરી જિલ્લાઓમાં પણ આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સમગ્ર કચ્છ પંથકમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે જે હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે. એટલે કે રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ આજના દિવસે રહેવાનો છે, જેમાં મોટાભાગના જિલ્લાઓ એવા છે કે જ્યાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, જ્યાં વરસાદની ઘટ હજી સુધી અમદાવાદમાં પણ જોવા મળી છે, જે આજે એ ઘટ પૂરી થાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. એટલે કે 24 કલાક સાર્વત્રિક વરસાદ, તો કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ 24 કલાક માટે રહે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ તરફથી પણ વ્યક્ત કરવામાં આવી છે. જી દિવ્યા, સમગ્ર માહિતી બદલ આભાર.